ચાલો કિસાજી, અરે બોલો. મન પૂછ્યા વગર તમારે કોઈ વોટ આલવાનો નહીં. એટલે હું તમને પૂછીને શું કહવા ટાલું? આ તો પછી જઈ સિક્કા કરાવવાના થાય ને, ઘર બર પાસ કરાવવાનું થાય ને તો આવજો અમારે. નહીં અમે ડાયરેક્ટ સરપંચ કરી દઈશું. એ સરપંચ બરપંચ ના આપણે કોઈ આપણો હગો નહીં થતો. અલે એવું તો હોય. તો તમારે મન પૂછ્યા વગર, તમે મારા ભાઈ હોય એટલે તમારે મન પૂછ્યા વગર કોઈ વોટ આલવાનો નહીં. એવું તો હતું હોય? મારો વોટ હું ગમે ત્યાં આલું યાર. ના એ બધું નહીં. એવું હતું હોય? તમારે મન પૂછ્યા વગર મન પૂછ્યા ના હોય. બેહો તે પાછા હોય. હું આમ જાઉં. હા જાવ તા. મન પૂછ્યા વગર વોટ ના આલતા કોઈ. એવું ના હોય. અલે આ વોટ તો એમાં થોડા આલાતા હોય. વોટ મેં તમને કહ્યું ને, ચોક ઝઘડો થશે ને ત્યાં તમને હું યાદ આવે. વોટ તમને કહ્યું જ કરો કે કોઈને પૂછ્યા નહીં. અત્યારે તો વોટ લેવા હાથે હાથે જોશે, પગે જોશે, મારા પગે જોશે. એવું ના હોય. વિકાસ જોવો પડે યાર. વિકાસ કશું ના જોવાનો હતા, બધા હરખા જ છે. એવું ના હોય. એક વોટ વોટિંગમાં આવી ગયા એટલે વાત પતી ગઈ. પછી રોળાઈ ના થાય ને બધું જતું રહે. એવું ના હોય યાર. એવું જ હોય. જાડુજીને શું કહું? એક કામ કરો, અમને જતા કરું પહેલા. હાલા તો જાડુજી જાઓ, અમે તમે કહો છો એમ વોટ લઈશું બરાબર. હા હું કહું એમાં વોટ આલવાના, બાકી કોઈ નહીં આલવાના. વોટ તો મારા મનના ધારે તાલે એમ થોડો વોટ કોઈ ના દેવાનો. વિકાસ જોવો પડે. દઉં કાઢીએ. અલે એકલા જ છો ને? હવે એકલો છું, લડવું આવી જાય. લે ના લે લડવું નહીં. શું હ તમારી ફાયદાની વાત લઈને આવ્યો. એવી જેવી તમારા ભાઈ તો ક્યાં નહીં? હા ભાઈ નહીં લડવું હોય તો કહી દે. અલે લડવું નહીં. તમારા ભાઈ હોય ને તો યાર એમનો અમે વાત ના થાય. એવું એ જેવી વાત આપણા ગામમાં હોય ને હા ધારાસભ્યની ચૂંટણીનો ફોર્મ આવ્યો. એવું તમારે ફોર્મ ભરવાનું. એવું હા. તો ભરી દઈએ આપણે. તમારે ને 1000 રૂપિયા મને આલવા પડે. 1000 રૂપિયા હા. ફાયદો થશે. એટલે તમે ધારાસભ્ય થાવ પછી પૈસા જ પૈસા, બંડલે બંડલ. એવું હોય 1000 રૂપિયા તો શું રોવો હતો? કમિશન ખાવા નહીં આવે ને. એટલે ના કમિશન એટલે હું એવો લાગે હું તમને કમિશન એવો લાગે હું? આ તો કાકા કાકા કરતો હોય કાકા જોડે પડાઈ જવું. એટલે મેં 1000 રૂપિયા નહીં જોયા. ફાયદા વાળું કામ હોય તો 1000 રૂપિયા આપણે આલી દઈએ. હા, તો એનો મને 1000 રૂપિયા આલો. હું ફોર્મ તો ભર્યા હું. સૌથી પહેલા તમે મીટિંગ કરવાનું કરો અને જેમ બને ને એમ પબ્લિક ભેગું કરો ને માહોલ બનાવજો. એટલે મારો વિડીયો આગળ મોકલું ને તો આગળ તમારું સિલેક્શન થઈ જાય. ખબર પડી? મને 1000 આલો. પબ્લિક 1000 લાવો. હાલવા પકડો 1000 રૂપિયા. મીટિંગ તો હું કરતો હું મોટી દઈને. બરોબર? હા, હું 1000 લઈ અને ફોર્મ ભરતા હું તમારું. બરોબર? મને ફોન કરો બરાબર. અરે તમારા ધારાસભ્ય બનાવીને જ મેલવાના, બાકી મેલવાન થતા જ નહીં આપણે. બરોબર? હું મીટિંગ નું હા, હું કરું. મળું તમને. હા હા, 1000 રૂપિયા. બરોબર? ટિકિટ મળી જાય તો પછી જલસા જલસા છે. મારા ભાઈઓ તહેવાર નચાવો ને વાત જ નહીં. ટિકિટ મળવા દે ખાલી એકવાર. એ તો જો 6 મહિનામાં એવું પૂરું થઈ જવાનું. હા, એ તો પૂરું જ થઈ જવાનું. એટલે મને ચમ ખરા ઉનાળાની ટોપી પહેરી હે. લે ટોપી ને યાર કોટી છે. કોટી અરે આ કહેવાય. ભલે મેં અરે કોટી પહેરી પણ કાલ લોકોને બધાએ આ કોટીના વંદન કરશો. કાલે તમે જતા રહી જશો યાર. ગરમી શું લે તમે પહેરીને બેઠા એમ કોમ. એટલે ગરમી નહીં પહેરી. આપણે એક આયોજન કર્યું હોય યાર. શાનું આયોજન કર્યું? આપણે એક ટિકિટ લઈએ. કોની ટિકિટ? ધારાસભ્ય ટિકિટ મળે આપણને યાર. તે આપણા ગામમાં કોઈ ટિકિટ પૈસા વાળો મળે જ નહીં. પણ તો તમને ટિકિટ નું કહી દીધું. એટલે શું તમારે તો 100 રૂપિયા હતા. મને ટિકિટ ના મળે? તમને કોણ ટિકિટ હાલશે એમ કહું? તમારે તો કેટલા રૂપિયા? હા એટલે તમારે આપણે ટિકિટ મળી ગઈ યાર. આવડે જ ફોર્મ ભરાવડાયું. તમારે મોડું તો જો તો તમને ટિકિટ આલા આટલા બધા પૈસા વાળા તમારે મોડું તો જો મેં મળી ગઈ ટિકિટ યાર. આવડે જ મારા ફોન આવશે જોજો ખાલી. ના હોય. તમે આ કોટીનું આ વંદન કરશો તમે તમને બે કોને ભાઈઓ. હાનું લગાડી પર ટિકિટ ભરવાનું એમ કોને કહું? વેહ કરાયા આવા શી ખબર? તમે તો ચિયા વોટ લેવા જશે? કોણ હાલશે તમને વોટ? એટલે હાલવાના આપણને યાર મીટિંગ કરાવો ને મોટી લઈને. તમને તો કોઈ હા, ઓળખતું તમે નહીં, કોણ meeting વટાલવાનું એમ કહું. કરાવવાના. એટલે બધા ઓળખે યાર. કોઈ ગામમાં ઓળખા તમને તો વટાલવાનું. આપણને ટિકિટ મળી ગઈ છે પણ આપણે હવે કશું કરવાનું નહીં. આપણા ભાઈઓ હોય ને પેલા અડ્ડાઓ એટલે બધું તમે કમ્પ્લીટ કરી લો એમ ને? કમ્પ્લેટ કહીને બેઠો હું. આપણા ભાઈઓ હોય ને પેલા અડ્ડાઓ ઓહો. એમને ખાલી મનાવાના હા. એવા માનવાના તો નહીં પણ આપણે કકરી પડવાનું હાથ જોડી મનાવાના લેવાના. પછી લે મનાવા જવાના હા આપણે? એટલે આ કકરી પડવાનું હાથ જોડી અમે લેવાના. નહીં કકરવાના. તમે એક તો બધું પૂછે જશે વગર કરીને બેઠા ને પગ કકરવા જવાનું અમે? અમારે ક્યાં કરવાનું પણ મૂર્ખો મન છે એમ કહું તમે. ઈ બનશે. કોણ બનાવશે તને? યાર, એ વાત નહીં નહીં. બનેલા, હજુ બનેલા. મને ખાલી મારી વાત વાપરો. ખાલી મારી હે ને ધારાસભ્યની ટિકિટ મળી જાય તો પછી મારી વાત વાપરો. પછી તમે ડેલિગેટ અને તમે સરપંચ. એવું? બહુ ફાયદાની વાત હોય એવું લાગે. ટિકિટ બને છે? તરિયા સાફ. પેલા મને સપોર્ટ કરે કે આપણે electric બની હું જશે. સરપંચ એટલે મેં તમારું જ વિચાર્યું મારું નહીં. એવું? ઓ આપણે હા, તો હાલો કરો હાલો. આપણે જઈએ મીટિંગ કરો ને બધું કરો હાલો.
કઈ બંગા ભેગા થઈને બધું સાફ કરી નાખીએ. સિંહ બગડે ને તો જંગલ થથડે અને આ ભૂરાજી બગડશે ને તો આ જાડોજી બધા પપડશે. ખાલી આવા ધારાસભ્યો ના આવે ખાલી. ચલો ભુરાજી એકલા નહીં, અમે તઈને આપણે આ તઈને તૈરે બંકાનો વટ પડશે. હા, હેલો. બધા ફફડશે. થઈ જશે ને આપણું પાકા પાયાનું કામ હા આપણું મારે સરપંચનું. ખાલી આપણા ભાઈઓને ખાલી પેલા હા ને એમને ખાલી એવા નહીં મોને હા. મોની જાવ તો આપણે હેડો પેલા હમણાં અલે રોહિત ગુલાબ બોલા એકલો જઈને મારવા આવ્યા છું. એટલે આ મારવા નહીં આયા તમને પેલા મારવા જોયા નહીં આયા જશે એટલે પેલા તમે જોયા જશા પર બોલવાનું. આ તો એકલું જોવાનું હોય ને મારવા આવી ગયા હોય. ના ના મારવા નહીં આયા ધારાસભ્યની ટિકિટ મળે હા આપણે. ટિકિટ મળે અમારે હા ને વોટ આલવાનો એટલે. વાટ આલવાનો તો હું શું કરું? વાટ આલવાનો અમારો હોય વોટ તમારે. આલો તો અમે થોડાક આગળ આવીએ. હમ એટલે અત્યાર સુધી કોઈ રસ્તા હરકા કર્યા ગટર લાઈનો કેવી છે? અલ્યા વન ખાલી એક વાટો આવી જવા દો પછી આ ડેલિગેટ બનશે ને આ સરપંચ બનશે પછી તમારું રસ્તા તો શું તમારું ઘર અને બંગલો બનાવેલી. અત્યાર સુધી બધું કોઈ નહીં કરીને તમે કરવાના. બધું તને એક વખત આલી તો જોવો. અમે આ સપ્પા તમારો વાટ તો આલો જ પડશે અમારા ધારાસભ્ય તો હું આજે ટિકિટ ના આવું, કાલે ના આવું. લે બે હાથ જોડીએ હા મન વોટ આલો અમે બધું આલો, હાથ. વાટ તો આલો જ પડશે અમારા તો ધારાસભ્ય હું આજે ટિકિટ ના આવું, કાલે ના આવું. લે બે હાથ જોડીએ હા તમારે એક વોટ આલો તમારે જો બી પ્રોબ્લેમ હશે આપણે કરી આલીશું. બધું બધી જવાબદારી અમની બધી જવાબદારી અમની આવશે ધારાસભ્ય ડેલિગેટ આવીને સરપંચ આવે તો એને આવીને તમારો આંગળી અરે આ ઉપર સરપંચ એટલે યાર બધું હરકું કરેલી છે અત્યારે સરપંચ નહીં પેલા ધારાસભ્ય થવા દો ધારાસભ્ય પછી ના ડેલિકેટ આવો પણ આવો સરપંચ બની કરવાનો. પેલો નહીં કરી શકે ને આવો કરવાનો. તમારે એવો છે તો કઈ પક્ષ આલ દઈશું યાર. એ સરપંચે કશું નહીં કર્યું ગટરે નહીં નાખી એટલે તમારા બધું પાછલું કરવું કર્યું હોય ને, પડે પાછલું ફર્યું એ તમને સોંપી દઈશું અમે. તમે તમારી રીતે જે વ્યવહાર કરવો હોય અરે એ મારે વ્યવહાર કરજો. કશું આમાં પડવું નહીં. મારા વોટ બોટ આલવા જ નહીં. સમજો પેલા બેન કોણ આલશો વોટ તમે? નહીં વોટ બોટ આલો. ઉભામાં ભાઈ બોલાવો. કેસાજી શિયો લે, મારે માર્યો. શિયો, લે, લે, લે. કેસાજી વાત ખબર શિયો તો. અરે મારે નહીં. મારે નહીં. આ ધારાસભ્ય ટિકિટ મળવાની હે તને ટિકિટ કોને આલી લે? એટલે આલી ભાઈ હે? તારું મોઢું તો લાગતું નહીં ધારાસભ્ય છે. એટલે ભાઈ એવું નહીં. ભલે ના લાગતું હોય પણ આપણે ટિકિટ આલી છે. ટિકિટ મળી ને આપણે તમે વોટ આલો. વોટ આલવાનું કરી કરશો શું તમે? ગામનો વિકાસ કરીશું અમે. ગામ જોયું પૂરું તે? આજ તો આખું ગામ જોડે અમે વોટ તો આલી જો પછી તમને ખબર પડે. એટલે પણ તમે વિકાસ શું કરશો? વિકાસ એટલે પણ વોટ આલી જો તો ખબર પડે અમે કેવો વિકાસ કરીશું એમ. ગામના ઘરો બદલાઈ જશે રસ્તા થઈ જશે ગટર લાડો થઈ જશે બધું થઈ જશે એટલે આ બધું વોટ લેવાના હોય ને તારા તો આ હા, વોટ હજી તો કોઈ નહીં આવતા. ભાઈ. ના થાય તો અમારે તઈને ના તમારા ઘેર ઘરે આવી બદલાઈ પડે. જશે ને એવો છે ઘર આગળ ગાડી મિલાઈ આલી પછી આવ્યા સરપંચ બનવાની. ગાડીમાં ડીઝલ આટલી ફૂલ ફેર હશે. બાપા બટ હાલ દો તમે શું કરું આપનું? ગાડીમાં ડીઝલ ફૂલ કરીને ગાડી આલીશું તમને. પછી પતે તો તમારા માટે નખાસ પડજો પણ ચાર વ્હીલવાળી ગાડી જોઈ છે? હોવા તા કેટલી જોઈએ તમને 4 બંગડી વાળી ગાડી લઈ આ તારું આવવાનું. સુસુ જો ગાડી વાળું. અરે લઈ આલીશું હવે એક ફેર અમારા ભાઈનું વોટ અલે શું આલો. થયું? અલે વોટ લેવા આવે. કે તારું મોઢું હે વોટ લીધા જેવું. ચમ. કે જતા રહો ધારાસભ્ય બનવાનો છું યાર હું. ના જતા રહો. અરે ગાડીની વોટ વાત બોટ કરે. મેં ના કહ્યું ને તમને ના, કે કોઈ વોટ માંગવા આલવાના નહીં. હા, ગાડી આલે. આલે કે ગાડી આલે. ગાડી આલો એમ કહેવાય. આવો. ગાડી આલે ગાડી છે. કોઈ દાડો જોઈ તમે? અલે તમે ચાર કોઈ ડેલિકેટ તમને ડેલિગેટ બનાવવાના બોલો બે શબ્દ. ચાર ટાયરોવાળી જોઈએ? વોટ પછી તો ચાલો મંગાવો સરપંચ. શાંતિ રાખો વોટ મંગાવે તમને સરપંચ મારે પણ બનાવવાના. તમને વોટ આલવા જ નહીં. તમારે શું કેવું આવે? આપણે આપણે વોટ આલવાના નહીં. અમારે પહેલી આ ઘરની અમારે ત્રણ ભાઈના એકયના વોટ આવશે. અલા ચક્કલે સ્ટીલ ની કરાવી દો પ્લાસ્ટિક ની એક પણ ભાઈ આટલીની બરોબર હે. 5 રૂપિયાની આવે એમાં ત્યાં સ્ટીલની. મોડી આવતું નહીં. ચક્કર બદલી આવો, આવો. ચાલુ કરજો નહીં આવતું શું આવે? આ નહીં આવતું શું આવે? આવે? આ નહીં આવતું ચાલુ તો હોય યાર તમે રહેવા દો યાર. આપણે સિસ્ટમ વાળી ચકલી હે. આપણે સરપંચમાં થોડું આપણે ડેલી આપણે તો ધારાસભ્યનું પણ બનાવવાનું. ટૂંકમાં અમારે તમને વોટ આપવા. એટલે આ હાલો યાર આટલો ફેર અમારે ધારાસભ્ય બનાવી એકવાર દો. તમે આ હું કાચિંડા જેવું મોઢું યાર એક વાર તમે વોટ આલી જોવો તો તમને ખબર પડે કે આ ધારાસભ્ય શું કરે છે એમ. હા. તમને વોટ મળશે નહીં. એટલે આ ધારાસભ્યનું કરાવો, જે કરાવો. એટલે સારું આપણે સરપંચ ડેલિકેટ બનાવવાના રહેવાના લાગે હવે એકના બે નહીં થવાના લાગે આ અમે કીધું તું પણ મોને નહીં એટલે મૂર્ખો આ મૂર્ખાને લીધે આપણે હું શું કહું તમને આ મેં કહ્યું તું ને અદ્દવો મોનશે ને તમે પગે પડી જાઓ પણ અમને મનાવો જો તમારે સરપંચના ડેલિગેટ બનવું હોય તો ગમે તે કરો ટિકિટ લેવાની આપણે ડેલિકેટની સરપંચની ચૂલા લઈને અમને શું કા પેલું કરાવો હા ના ના તમે તો ગમે તેમ કઈ તમે ઓનલાઈન કઈ હોટલ મંગાવો અમે પડવા વાળા હું શું કહું
તમે પેલા પગે પડી જાઓ. અમે પછી પડીશું નહીં મોને તો આ ધારાસભ્ય પહેલા જ વોટ પગે પડીને ગયા તો હોય યાર તમને તમે કકરો કકરો હાલો કકરો ઓય વાત કહું. આ તઈને કણ આપણે પગે પડાવીએ માફી મંગાવીએ ને પછી જ આપણે વોટ ખાલી પેલા આગળનું બાકી આપણે આપણે બરોબર બાકી છે આપણે બહુ માર્યા અમને ખબર છે? હું મારે એક દાડો ખબર તો આ બેડા હજુ દુખમ અમે વોટ આલે ખરા તમને પણ પેલા અમાર તઈને પગમાં પડી પગે નહીં, માફી માંગી લઈએ તમારી. માફી નહીં, પગે પડી માફી માંગો તો જ વોટ માફી આલીએ. માંગી લે તમારી. એવું નહીં જાડુજી ઓ કેસાજી વાત વાપરો તમે પગે પડવું પડે તમારો વોટ હાલે તમે અને જો અમે કાલ ઉઠીને ધારાસભ્ય બની ગયા સરપંચ બની ગયો તો કાલ તમારો ઉઠીને પહેલા- અત્યારે તમે માફી ઉડી જાય શું કરશું ના ના ઉઠે ને એમ અત્યારે ઉઠીને તમે માગો વોટ બરાબર અત્યારે તમે અમોને નહીં ગોતતા પછી ધારાસભ્ય બની જાવ તમે અમારા ઘર જ પાઈ ઘરો પાડીશું અમે પણ બે માલના હોમે બંને લઈશું તમને ના પણ અમારે ઘરો બનાવો જ નહીં અમારે વાટે નહીં આવે પેલા અમારી માફી માંગો પગે પગે આપણા ને આપણા કે બે માલના બને નહીં બનવું આપણે. હેલો પાછા ના આવી જઈએ તો જતા રહો આને રસ્તા જાઓ અમારી માફી તમે અત્યારે અમોને નહીં ગોતતા પછી બની જાય પછી બની જાય પછી વાત ગોતો. વાપરો મારી એકવાર મને ટિકિટ આલો આ થોડું ઘણું તમારા માટી ને એ પૂરું કરી આલ્યું. તમે બે યાર કાચિંડા જેવા તમે બે તમારું તો મોઢું વિશ્વાસ ના કરાય, વાપરો વિશ્વાસ તમે. ના કરાય. આ બે કાચિંડા જેવા. આપણે કરી આલીશું દોડું ના બોલશો યાર દોડું આ બે માલનો બંને નહીં, વાત સાંભળો. તમે અત્યારથી રંગ બદલ્યો બરાબર ખાલી વોટ લેવાના હતા આમ હાથ જોડો અને એમની તો ભમાવતા ફરતા હોય. બરાબર? ગદ્દારી કરે અમે આ સાપડા તોડી નાખીશું બધા મારતા ફરતા હોય આખા ગામનો ઝઘડો વાળતા આના પર પર રંગ બદલે હાથ જોડવા મળે તમે સૌકાર ઊંચા બની ગયા ગયા. હતા તમે. અલે આગેવાન આવો આપા. આવજો. આગેવાન આવો આગેવાન. આ અત્યારે વોટ માંગવા આયા. આગેવાન વાપરો. આ વોટ માંગવા આયા. અને આપણા ભૂરાજીએ હવે ધારાસભ્ય ફોર્મ ભર્યું હો તમે આ ભાઈઓનો વાતનું કહેવા આવ્યા તે કે અમારે માફી માંગો પગમ પડો હવે આવું આવા તો પણ એને અમે તૈન નહીં અમારા એક સરપંચ ડેલિગેટ ના બનાવાય કારણ કે એમને તૈન ને બનાવવા હશે ગેડું જેવું નહીં સર બધું તમને બનાવી નહીં ખાલી આ તો અમને કીધું હોય કે બનાવીશું તમારે કાદો ધ્યાન આવજો, તમારે ડેલિકેટ તમે સરપંચ બનાવજો ગમે તે લેવો છે ને તમારે. ડેલિકેટ તમે બનાવજો તમે તમે પણ એકાદો અમારો હોય છે ને અત્યારે એમ કે અમે ઘર બની આલી બરાબર પણ અત્યારે એમને રંગ બદલવાના ચાલુ કર્યા અંકજ ઓપ્શન આવી જાય તો અમારે તો ઘર જ બાજી ઘર ના રહેવા દે લે આપણે. ના એવું ના કરે તમારા ઘર ઉપર ઘર ઉપર જીસીબી ફેરવીને પાછા નવા બંગલા બની જાય ઘર પર જીસીબી ફેરવી નાખે બંગલા ચોઈ જાય અમારે સાપડો કરી જાય. ના 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 એવું ના કરીએ યાર અમે એ અમારી જિમ્મેદારી. એક વોટ આલો ખાલી તમે ખાલી બનાવજો બનાવશે બધું ભાઈઓને રાખ રાખીને અને બનાવી બધું થઈ જશે કમ્પ્લીટ. આગેવાને કહ્યું એટલે અમે વોટ આવી દઈશું બરાબર બાકી વિકાસ કરવાનો કોઈ કોમનો અલે વિકાસ થઈ જશે પટેલાને બનાવી પડશે. પહેલા તમારા ભાઈઓથી શરૂઆત કરવાની પછી આગળનું વિચારવાનું હા હા પેલા ભાઈએ બહુ જ મજા આવશે. આ પહેલા ભાઈઓ પછી આગળનું. આપણા ઘરના વોટ આવી આપણે આવીશું. આપણા વોટ મળી જશે બરાબર કાંઈ નહીં હા તમે ચાર બંગલી બોલતા નહીં એક ફેર મને સરપંચ બનાવી દે પણ એના ઘર પર હાચુક વાત જીસીબી ચોરાવો બરોબર તો ધારાસભ્યની આ તો બધી પગે પડવાની વાત કરતા હતા ને એમના પગે પડાય જીસીબી ચોરાવા